છોકરીની નામે ફેક આઈડી બનાવનારાઓ લઠ્ઠાઓ થોડા સુધરો તમે. ડફોડો તમારા લીધે મને હાથમી વાર કોક લઠ્ઠા જોડે પ્રેમ થયો. પારુલ કાર મારે અમદાવાદ જવાનું હોય ને તો મને 5 વાગે ઉઠાડી દેજે. હા તો કઈ વાંધો નહીં, પણ મને વહેલા થોડા 4 વાગે યાદ કરાવી દેજો. હેલા પૈણ્યા પછી તમે પુરુષો બીજાના બૈરા હમ શું કામ જોતા હો છો? એ તો અમે લોકો એ ચેક કરતા હોઈએ છીએ કે મેં કરેલી ભૂલ મોટી છે કે બીજાએ કરેલી. ખબર નહીં ભગવાન બુદ્ધિ વેચતા તું ચા હતી તમારા આગળ લગન કરતી હતી. હોશિયારી તું માં તમે એકલા ને જો કરતા આવડે, મને આવડે. શું તમે મારા માટે તમારા મોઢા ઉપર છોકરી જેવો મેકઅપ કરો? ગાડી થઈ જઈશું બીજું કઈ માન તો તમારું WhatsApp ચેક કરવા દો. તમે પહેલા કહી દો કે લિપસ્ટિક નહીં કરું અને આઈ શેડો નહીં કરું. આવો પૂછીએ પારુલબેનને, એવી તો કઈ ખાસિયત છે જે તેમના પતિમાં તેમને સૌથી વધારે ગમે છે? એમની સહન શક્તિ. हमें जब से मोहब्बत हो गई है કે જિંદગી झंड मेरी हो गई है. અમુક લોકો એવું કહે કે દાળમાં કંઈક કાળું છે, પણ હું એ લોકોને સમજાઈ દેવા માંગુ કે એ દાળમાં કાળું છે ને એ વઘારેલું જીરું છે. માણસને બધી જ વસ્તુઓ કિસ્મતથી મળતી હોય છે. અમુક બદકિસ્મતીથી મળતી હોય છે. તમને તો કઈ વસ્તુ લેવા જ ના મોકલાય. ચમ તમને હવારમાં લીંબુ લેવા મોકલ્યા હતા ને, આ તો ચેવા લઈને આવ્યો હો? ચમ શું થયું? બધા ખાતા નીકળ્યા. પપ્પા, હા બેટા કાલ હે ને અમારા સ્કૂલમાં નાનકડું ગેટ ટુગેધર રાખ્યું હોય તો તમે આવવાનું ભૂલતા નહીં. ચમ નાનકડું એટલે તમે, હું અને પ્રિન્સિપલ. કાંડ કર્યા લાગે. મમ્મી, હા બોલ. હું ઉઠતી હોય ત્યાં કેવી લાગુ છું? મસ્ત ડાઈ ડાઈ અને ક્યુટ લાગે છે. તો ભાઈ મને ઉઠાડા શું કરવા? આમ જોવો ને લા, આ ફોન બદલવો પડે એવો લાગે છે. ચમ આમાં હું ફોટો પાડું ને તો હું 10 વર્ષ મોટી લાગુ. તે હારું કહેવાય ને તે 10 વર્ષ પછી તારે ફોટો પાડવા મટ્યો.